પરમાત્મા મહાવીર સ્વામીના જીવનનો એક પ્રસંગ છે. ક્ષત્રિયકુંડ નગરની અંદરમાં તે વખતે પરમાત્મા મહાવીર સ્વામીના શિબિકા પોતે જ્ઞાતખંડની અંદરમાં જઈ રહી છે. તે વખતે ક્ષત્રિય કુંડની અંદરમાં હજારો માણસો આ પ્રસંગની અંદરમાં ઉપસ્થિત થયા છે. ભદ્રભાઉ સ્વામી બારસા સૂત્રની અંદરમાં બહુ સરસ મજાની વાત આ પ્રસંગને અનુલક્ષીને કરી રહ્યા છે. નયણમાલા સહસ્યહિમ પિચિજ્યમાણે પિચિજ્યમાણે વયણમાલા સહસ્યહિમ અભિથુવ્યમાણે અભિથુવ્યમાણે અંગુલીમાલા સહસ્યહિમ દાયજ્યમાણે દાયજ્યમાણે યયમાલા સહસ્યહિમ ઉન્નદિજ્યમાણે ઉન્નદિજ્યમાણે. એટલે શું? બહુ સરસ મજાની વાત અહીંયા ભદ્રભાઉ સ્વામી કરી રહ્યા છે. તમે અહીંયા બેઠા છો, તમારી બે આંખ છે અને એને પેરેરલ જ બાજુમાં રહેલા વ્યક્તિની આંખ છે, એને પેરેરલ ત્રીજા વ્યક્તિની આંખ છે, ચોથા વ્યક્તિની આંખ છે. આમ કરી અને આખી માળાનું સર્જન થયું છે. હજારો આંખો એ માળા રૂપે ભદ્રભાઉ સ્વામી કહી રહ્યા છે. પરંતુ બધાની આંખોનું એક સેન્ટર પોઈન્ટ હોય તો કોણ હતા તે વખતે? ભગવાન મહાવીર સ્વામી ભગવાન હતા. કેમેરો થોડો નીચે જાય છે. ભદ્રભાઉ સ્વામી બધાના હોઠ ઉપર જરા કેમેરો મૂકી રહ્યા છે. તે વખતે બધાના હોઠની અંદરમાં, બધાના મુખની અંદરમાં એકમાત્ર શબ્દ છે, અભિથુવ્યમાણે અભિથુવ્યમાણે. એટલે બધાના મોઢાની અંદરમાં એકમાત્ર અનુમોદનાનું અંશ, એકમાત્ર અનુમોદનાનું સેન્ટર હોય તો કોણ હતા? પરમાત્મા મહાવીર સ્વામી. અંગુલીમાલા સહસ્યહિમ દાયજ્યમાણે દાયજ્યમાણે. એટલે હજારો આંગળીઓ એકમાત્ર પેરેલલ હજારો આંગળીઓની માળાનું તે વખતે સર્જન થયું છે. પરંતુ બધાનું સેન્ટર પોઈન્ટ કોણ હતું? મહાવીર સ્વામી. કદાચ એક કહેવાનું મન થાય, અહીંયા કદાચ નરેન્દ્ર મોદી આવ્યો હોય કે બહુ મોટો કરોડપતિ માણસ બિલ ગેટ્સ એવો કંઈક અમેરિકાથી આવ્યો હોય અને હજારોની તે વખતે લાખોની સભા મુંબઈની અંદરમાં ભેગી થઈ હોય તો બની શકે આવો પ્રસંગ ત્યાં પણ બને કે તમારી આંખોની અંદરમાં તે વખતે નરેન્દ્ર મોદી હોય, તમારા મોઢાની અંદરમાં તે વખતે બિલ ગેટ્સ કે નરેન્દ્ર મોદી હોય, તમારી આંગળીઓ તે વખતે નરેન્દ્ર મોદી તરફ એંગલ કરીને ચાલતી હોય. પરંતુ અહીંયા ભદ્રભાઉ સ્વામી છેલ્લી કડીની અંદર બહુ સરસ મજાની વાત કરે છે. આ બધું હોઈ શકે, પરંતુ હિયયમાલા સહસ્યહિમ હિયયમાલા સહસ્યહિમ ઉન્નદિજ્યમાણે ઉન્નદિજ્યમાણે. એટલે તે વખતે કદાચ નરેન્દ્ર મોદી કે બિલ ગેટ્સ હોય ને તો બની શકે કે તમારા હૃદયની અંદરમાં તે વખતે સંકલેશ પણ હોય, ઘરની અંદરમાં ઝઘડા કરીને આવ્યા હોય તો તમારા મનમાં ક્યારેક પ્રસન્નતા ન પણ હોય. પણ તે વખતે ક્ષત્રિય કુંડની અંદરમાં દરેકના હૃદયની અંદરમાં તે વખતે આનંદ ઉભરાતો હતો, પ્રસન્નતા ઉભરાતી હતી, ખુશીઓની લાગણી થતી હતી. શા માટે થતી હતી? કારણ કોણ? માત્ર પરમાત્મા મહાવીર સ્વામી. આજે પણ તમે અહીંયા બેઠા છો, પાઠ ઉપર ઘણા બધા મહાત્માઓ છે, ઘણા જ્ઞાની પુરુષો છે, વિદ્વાન છે, બધા જ છે અહીંયા બેઠેલા નહીં. પરંતુ આજે ભારતભરની અંદરમાં જે કોઈ પણ હશે બધાની આંખો એનું ટાર્ગેટ કોણ હશે? આજે મહાત્મા હશે. બધાની હૃદયની અંદર, બધાના મોઢાની અંદરમાં તે વખતે મહાત્માની અનુમોદના હશે. અને આજે બધાની આંગળી કોના એંગલ પર હશે? હકીકતની અંદરમાં આમ જોવા જોઈએ ને તો તે વખતે ક્ષત્રિય કુંડમાં શોકની સભા હતી. બરાબર. પરમાત્મા મહાવીર સ્વામી તે વખતે પોતાની બધી જ સંપત્તિઓને, બધી જ વૃદ્ધિઓને, બધા જ મોજ શોકને છોડી અને તે નિષ્ક્રમણના માર્ગે જઈ રહ્યા. શોકની વાત હતી છતાં પણ તે વખતે બધાના હૃદયની અંદરમાં તે વખતે આનંદ ઉભરાતો હતો. એનું કારણ શું? કારણ માત્ર એટલું જ છે, આપણા શાસનની અંદરમાં એક કહેવાય છે, શાસનને એક જાતનું વિશેષણ આપ્યું છે, પ્રતિસ્રોતઃ. એટલે પ્રતિસ્રોત એટલે જે રૂટની અંદરમાં તમે જઈ રહ્યા છો એ રૂટથી કાંઈક અલગ રૂટની અંદરમાં જવું તેને કહેવાય પ્રતિસ્રોત. કદાચ તમે કરોડપતિ હોવ, અબજોપતિ હોવ ને તમારા ઘરની અંદરમાં કોઈ ફંક્શન હોય અને ફંક્શનની અંદરમાં તમારે 100, 200, 500 આઈટમો તમે જમવામાં બનાવી હોય, પરંતુ તમારા નોકરને તમે ભૂખ્યા રાખો,
તમારા નોકરને તમે પૂછો નહીં અને એ આખો દિવસ ભૂખ્યો રહે અને તમે આખા ગામને જમાડો તો ખરેખર તમારો આ જમણવાર અનુમોદનીય કરાય કે નિંદનીય ગણાય? નિંદનીય ગણાય. કદાચ તમારો બેસ્ટ ફ્રેન્ડ હોય, કરોડપતિ હોય, વાલકેશ્વરમાં રહેતો હોય, કરોડોની ગાડીમાં ફરતો હોય અને બીજે જ દિવસે તે રોડ પર આવી જાય, પગની અંદરમાં પહેરવા માટે ચપ્પલ પણ ન હોય ને તમે તાળીઓ પાડો તો શું કહેવાય? તમારી માટે નિર્લજ્જતા કહેવાય. પરંતુ આપણું શાસન પ્રતિસ્ત્રોત્ર છે. અહીંયા મહાત્મા ઉપવાસ કરીને બેઠા છે અને આપણે બધા જલેબી અને ફાફડા વાપરીએ છીએ, આપણે બધા દૂધીનો હલવો વાપરીએ છીએ. પ્રતિસ્ત્રોત. કદાચ કોઈ દીક્ષિત વ્યક્તિ ગઈકાલ સુધી કરોડોના ફ્લેટમાં રહેતો હોય ને આજે તમે દીક્ષા લીધા પછી તેના પગમાં ચપ્પલ પણ કાઢી નાખવામાં છતાં પણ આપણે તાળીઓ પાડે છે. છતાંય આપણા શાસનની અંદરમાં કોઈ એની નિંદા નથી કરતું. જો તમે તાળીઓ ન પાડો તો તમારી નિંદા થાય. પરંતુ તે વખતે આપણે બધા અનુમોદના કરીએ છીએ. કહેવાની વાત એટલી જ છે, આજે કીધું ને કે મહાત્માએ તપ કર્યો છે ને, કદાચ ભવાંતરની અંદરમાં આપણે પણ આવા કોઈ તપો કર્યા હશે, પરંતુ પ્રાય કરીને મને ક્યારે બોલવાનો વખત આવ્યો નથી. આજે એકવાર મહાપુરુષના જ્યારે ગુણાનું વાત કરવાના હોય તો આપણને આથી રહેવાય નહીં કે કઈ રીતે આપણે ચૂપ બેસી શકીએ. એટલે એક નાનકડી વાત કહી અને આપણે આ પ્રવચન પૂરું કરશું, વાત પૂરી કરશું. મહાત્માએ ઘણો મોટો તપ કર્યો છે, આપણે અનુમોદના જ છે, પરંતુ છતાં પણ એનું આકર્ષણનું સ્થાન, એનો તપ કદાચ સાઈડ ઉપર રાખો, પરંતુ એનું આકર્ષણનું સ્થાન એમના જીવનની અંદરમાં એમણે કેળવેલા ગુણો છે. પ્રસંગ કંઈક એવો હતો, અમારા ગુરુ મહારાજ હેમરત્ન સુરી મહારાજ કાળ કરી ગયા પછી અમે પંકજ સોસાયટીની અંદરમાં બહુ મોટા મહાત્માઓ, મોટા સંખ્યાની અંદરમાં મહાત્માઓ ભેગા થયા હતા અને તે વખતે બહુ મોટી માંડલી હતી અને એની અંદરમાં અમે 2 થી 3 મહાત્મા, સૌથી નાના, સૌથી છેલ્લા નંબરની અંદરમાં અમારી બેસવાની સીટ આવે અને એની અંદરમાં ગોચરી માંડલી આવી ગઈ હતી. ત્યારે સાહેબ પણ ત્યાં જ હતા. ગોચરી માંડલીની અંદરમાં એવું હોય, સિસ્ટમ એવી હોય કે આચાર્ય ભગવાન યા તો વડીલ ભગવાન વચ્ચે બેસે અને એના પછી બધા એનાથી જે નાના નાના રત્નાધિક હોય તે બધાને લાઈન આવે અને સૌથી લાસ્ટ નંબરની અંદરમાં જે સૌથી નાના હોય એનો વારો આવે. ગોચરી માંડલીની અંદરમાં સાહેબ એ વખતે પ્રાય કરીને વેચવાની અંદરમાં સાહેબ જ હોય, પરંતુ એ વખતે સાહેબ વેચવામાં નહોતા પરંતુ પોતે વાપરવાની અંદરમાં હતા. અને એક પછી એક જોડીઓ આવતી હતી. અમારા બધાની એકાસણ હતા અને અમે લોકો બધા સૌથી છેલ્લે હતા, બનવા જોગ છે. તે વખતે જોડી આવતી જાય, એક પછી એક પાત્રા નીકળતા જાય, વેચનારાઓ વેચતા જાય. એની અંદરમાં સૌથી પહેલાં મોટાઓની વારી આવે અને મોટાઓની અંદરમાંથી રત્નાધિકો પહોંચતા અમારા સુધી કદાચ રોટલી દાળ ભાત શાક આવે. પરંતુ એક વાર તો કહી દઈએ, અમે એ વખતે બહુ વૈરાગ્યમય નહોતા. અમારા જીવનની અંદરમાં એવું કોઈ મોટી ત્યાગની વૃત્તિ નહોતી, પરંતુ મીઠાઈની પાત્ર આવે તો તે વખતે અમારા સુધી પહોંચે નહીં. એટલે એમના જેવા મહાપુરુષો હોય ને તો કદાચ મનમાં એવો વિચાર કરે કે આપણને લાભ મળ્યો કે વડીલોનો આપણને ભક્તિ મળી અને આપણા સુધી નહીં આવે, એ લોકોને વાપરવા મળ્યું. પરંતુ એક લાગણીની વાત છે, અંદરની વાત છે. તે વખતે મારા મનમાં વિકલ્પ આવ્યો કે આ તો બધા વડીલો સુધી પહોંચે છે પણ અમારા સુધી તો કાંઈ પહોંચતું જ નથી. રોટલી દાળ ભાત શાક આવી કે આપણે બીજી બધી આઈટમો, વિશેષ આઈટમો અમારા સુધી પહોંચતી નથી. એટલે મનમાં એક અંદર ખાને કહીએ તો 1-2 રૂપિયા અણગણવાનો ભાવ તે વખતે આવી ગયા. બીજી જોડી આવી અને બીજા વખતે એટલે બીજી લાઈનથી વેચવાનું ચાલુ થાય તો પણ અમારા સુધી ન આવે. પરંતુ આ બધા વિકલ્પો ચાલતા હતા. તો તે વખતે અમારા વડીલ તરીકે સાહેબ હતા અને સાહેબે તે વખતે જોયું કે આ બધી જોડીઓ આવે છે, બધા પાત્રાઓ આવે છે અને તે નાના સાધુઓ સુધી પહોંચતું નથી. સાહેબે પોતાની પાત્રીની અંદરમાં થોડી મીઠાઈઓ રાખી દીધી હતી અને તરત અમારા 2-3 મહાત્માને ટાર્ગેટ કરીને જે વેચનાર મહાત્મા હતો એને કીધું કે જાઓ, ત્યાં હજી સુધી આ વસ્તુઓ પહોંચી નથી, પહેલાં તમે ત્યાં પહોંચાડો. અને સૌથી પહેલાં હકીકતમાં વડીલોને પહોંચાય એની જગ્યાએ મહાત્માએ યાદ કરી અને અમારા છેલ્લા નંબરની અંદરમાં જે મહાત્મા બેઠા હતા ત્યાં સુધી આ આઈટમ મોકલી. કદાચ શુક્લધ્યાન મહારાજે કીધું ને કે આપણાથી આવો મોટા તપ થાય કે ન થાય પ્રશ્ન છે, પણ રિયલીમાં અમને તો એક એવી ઈચ્છા થાય કે ભાઈ આપણાથી આવા તપ ન થાય તો ચાલે, પરંતુ પોતાનાથી નાનાઓ, પોતાનાથી જે આશ્રિત વર્ગ છે એ લોકોનું પણ આપણે જો ધ્યાન રાખીએ ને, એવા ગુણ આવી જાય તો આપણું કલ્યાણ થયા વગર નહીં. સાહેબને આપણે એટલી જ વિનંતી કરીએ કે બીજું કાંઈ નહીં, અમારાથી તો એકાસી પણ નથી થતા. અમે તો નૌકારથીની અંદરમાં 3 ટાઈમ અમારે વાપરવું પડે છે.
ચાલશે અમને, પરંતુ આવા ગુણની દેન અમને પણ આપજો. એ જ અભિલાષાજીને આગળ બોલાવે છે.